નમસ્તે બાળકો, આજે આપણે કલરવ વિશે ભણીશું. તો દરેક બાળક કલરવનું પાઠ્યપુસ્તક કાઢશે. ન હોય તો તમારે પેન્સિલ, નોટબુક અને ઇરેઝર લઈને બેસવાનું છે. હું જે અહીંયાથી બોલું તે તમારે નોટબુકમાં લખતું જવાનું છે. તો આપણો કલરવનો પાઠ છે ત્રીજો, અજબ જેવી વાત છે. તો પાઠમાં ગીત નામ છે અજબ જેવી વાત છે. નાની મારી આંખ એ જોતી કાક કાક. આંખ કેવી છે? તો કે નાની. જોવે છે કેવી? તો કે જોતી કાક કાક. એ તો કેવી અજબ જેવી વાત છે. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું. એને નાક કેવું કીધું છે? તો કે નાનું. નાક મારું નાનું એ સૂંઘે ફૂલ મજાનું. એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન. કાન કેવા છે? તો કે નાના નાના અને સાંભળે દઈ ધ્યાન. કાન શેનું કામ કરે છે? તો કે સાંભળવાનું. નાના મારા કાન એ સાંભળે દઈ ધ્યાન. એ તો કેવી અજબ જેવી વાત છે. નાનું મોઢું મારું એ બોલે સારું સારું. મોઢું કેવું બતાવ્યું છે? તો કે નાનું. એ તો કેવી અજબ જેવી વાત છે. નાના મારા હાથ એ તાલી પાડે સાથ. તો જો હાથ કેવા બતાવ્યા છે? નાના નાના. હાથેથી આપણે શું કરીએ? તો કે તાલી પાડીએ. તો કે નાના મારા હાથ એ તાલી પાડે સાથ. એ તો કેવી અજબ જેવી વાત છે. પગ મારા નાના એ ચાલે છાના માના. પગ કેવા છે આપણા? તો કે નાના. એ ચાલે છે કેવા? તો કે છાના માના. એ તો કેવી અજબ જેવી વાત છે. તો બાળકો, આ આપણું કાવ્ય હતું. તો આ કાવ્ય આપણે ઉપેન્દ્રાચાર્યએ લખેલું છે. હવે આપણે પ્રશ્ન તરફ બાજુના પેજમાં જઈશું. તો હવે એમાં પ્રશ્ન જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, આપણે શાના વડે જોઈએ છીએ? તો આપણે જોવાનું કામ કોણ કરે છે? આંખ. તો ત્યાં દરેક બાળકોએ પ્રશ્નની બાજુમાં જગ્યા છે ત્યાં તમારે પેન્સિલથી જવાબ લખવાનો છે. તો આપણે શાના વડે જોઈએ છીએ? તો કે આપણે આંખ વડે જોઈએ છીએ. બીજું, કાન શું કામ કરે છે? આપણા કાન છે એ શું કામ કરે છે? સરસ, સાંભળવાનું. તો આપણે ત્યાં જવાબમાં શું લખવાનું? સાંભળવાનું. કાન શું કામ કરે છે? તો કે સાંભળવાનું. પછી ત્રીજું, આપણે તાળી શાનાથી પાડીએ છીએ? જો આગળ કાવ્યમાં આપણને કીધું હતું તો આપણે તાલી પાડવી હોય તો આપણે શેના વડે તાલી પાડીએ? સરસ, હાથ વડે. તો ત્યાં જવાબમાં શું લખવાનું? હાથ. હું અહીંયાથી જે બોલું તે તમારે લખવાનું છે. લખો છો ને બધા? પછી છે ચોથું, ગીતમાં કયા કયા અંગોની વાત કરવામાં આવી છે? તો આગળ આપણે ગીત ગાયું તો એમાં કયા કયા અંગોનું નામ લીધું છે? તો કે આંખ, કાન, નાક, મોઢું, હાથ અને પગ. આ અંગોની વાત કરવામાં આવી છે. હવે પ્રશ્ન બીજો, જોડકા જોડો. જો આંખનું ચિત્ર, નાકનું અને કાનનું. પછી છે સામેના ચિત્રમાં ગુલાબનું ફૂલ છે, સ્પીકર છે અને ટીવી છે. તો પેલું ચિત્ર છે આંખનું. તો આંખ શેનું કામ કરે? સૂંઘવાનું, સાંભળવાનું કે જોવાનું? સરસ, જોવાનું. તો આપણે શેની સાથે જોડશું? તો કે ટીવી સાથે. આંખ છે એ જોવાનું કામ કરે એટલે આપણે એને ટીવી સાથે જોડશું. પછી બીજું ચિત્ર છે નાકનું. તો નાક શેનું કામ કરે? સૂંઘવાનું કે સાંભળવાનું? સરસ, સૂંઘવાનું. તો સૂંઘવાનું ચિત્ર શું છે?
ગુલાબનું ફૂલ, તો આપણે ગુલાબના ફૂલ સાથે જોડીશું. પછી છે ત્રીજું કાન. તો કાન છે એ શેનું કામ કરે છે? સાંભળવાનું. તો આપણે સ્પીકર આપેલા છે એને કાન સાથે જોડીશું. પછી છે બાળકો ત્રીજો પ્રશ્ન, વાંચો. તો કે ન મ જ ન ન મ ન ગ ગ ન મ ન જ ગ જ ગ ન મ ન ન જ મ મ ગ ન. તો બાળકો આ શબ્દો આપેલા છે તે તમારે વાંચવાના છે. બરાબર છે? હવે બધા બાળકો પાછળ પેજ ફેરવશે. હવે પ્રશ્ન ચોથો, ઉદાહરણ મુજબ રંગ પૂરો. હવે જો ફૂલ આપેલું છે એમાં ગ આપેલો છે, તો આપણે ગ શોધવાનો છે. એમાં ફૂલની અંદર જેટલા ગ આપેલા હોય એમાં તમારે પીળા રંગ પૂરવાનો છે. જો એમાં રંગ એ ગમાં પૂરેલો આપેલો છે, એમાં જેટલા ગ હોય ફૂલમાં એટલા ગમાં તમારે રંગ પૂરવાનો છે. પછી આપેલો છે મરચું, મરચાંનું ચિત્ર છે, તો એમાં મ આપેલો છે. તો આપણે જેમાં મ હોય જેટલા મ એમાં આપણે મોંમાં રંગ પૂરીશું. પછી છે નળનું ચિત્ર, તો એમાં શું આપેલો છે? ન. તો જે ચિત્ર ગોળ રાઉન્ડમાં ન આવતો હોય એમાં આપણે રંગ પૂરીશું. પછી આપેલું છે જમરૂખ, જમરૂખનો જ. તો જેટલા જ આપેલા હોય એમાં આપણે રંગ પૂરીશું. પછી છે પાંચમો પ્રશ્ન, તો એમાં પણ વાંચો શબ્દ આપેલો છે, આપણે વાંચવાનું છે. નમ ન નમ મગન જમ મનન નમ જમન જમ ગગન મગ જમ. તો બાળકો તમે પગલામાં 1-2માં શીખ્યા હશો વાંચતા, પરંતુ આપણે વાંચતું રહેવાનું છે તો આપણને વધારે સરસ યાદ રહેશે. એટલે બધા બાળકોએ વાંચતા શીખવાનું છે અને દરેક વાક્ય શબ્દો વાંચવાનું જ છે. હવે છે બાજુના પેજમાં. તો હવે આપેલો છે પ્રશ્ન 6, ઓળખો અને ગોળ રાઉન્ડ કરો. જો પહેલાં ચોરસ બોક્સમાં ગ મ ન ને જ આપેલા છે અને સામે જ શબ્દો આપેલા છે. એમાંથી આપણે જે શબ્દમાં ગ આવતો હોય એમાં આપણે ગોળ રાઉન્ડ કરવાનું છે. બરાબર? જો એક ઉદાહરણ તરીકે તમને કરેલું છે એમાં. હવે બીજું છે મ, તો એમાં નમ મગ અને જમણ, તેમાં જ્યાં મ આવતો હોય એની ઉપર ગોળ તમારે રાઉન્ડ કરવાનું છે, મ જેટલા આવતા હોય એમાં. પછી છે ન, તો નમ ન નગર અને ગગન 3 શબ્દો આપેલા છે, એમાં જ્યાં ન આવતો હોય એની ઉપર ગોળ રાઉન્ડ કરો. કર્યું દરેક બાળકોએ? હું જે બોલું તે તમારે અહીંયા સાથે સાથે કરતું જવાનું છે. પછી આપેલો છે જ, તો જમાં કયા શબ્દો આપેલા છે? તો કે જનક, ગરજ અને રજત. તો જ્યાં જ આવે છે શબ્દોમાં ત્યાં તમારે ગોળ રાઉન્ડ કરો. કર્યું દરેક બાળકોએ? હવે છે પ્રશ્ન 7મો, વાંચો અને જોડો. જો શબ્દ સામે સરખા શબ્દને જોડવાના છે. તો પહેલી બાજુ છે શબ્દો, તો કે ગાન, બીજું નામ, ત્રીજું જાગ, ચોથું માગ, પાંચમું ગાજ અને છઠ્ઠું જાન. તો આ આપેલા છે શબ્દો. સરખા શબ્દોને તમારે સરખા શબ્દો સાથે જોડવાના છે. તમારે વાંચતું જવાનું છે અને સરખા શબ્દો સાથે જોડતું જવાનું છે. જોડ્યું દરેક બાળકોએ? સરસ. ચાલો તો દરેક બાળક પાછળ પેજ ફેરવશે. હવે આપેલો છે 8મો પ્રશ્ન, ટપકા જોડો અને લખો. જો એમાં ગ મ ન જ અને પ આટલા શબ્દો આપેલા છે. એમાં તમારે ગ બનાવવાનો છે, મરચાંનો મ, નગારાનો ન, જમરૂખનો જ અને પતંગનો પ. આટલા
આટલા શબ્દ જોડવાના છે અને તમારે નીચે લખવાના છે પણ એવી જ રીતે બાજુના પેજમાં છે. હવે બાજુના પેજમાં એવી જ રીતે આપેલું છે લખો. તો એમાં જો શબ્દો આપેલા છે, પહેલાં ઘૂંટવાના છે અને પછી લખવાના છે. તો દરેક બાળકો એમાં જોઈને ઘૂંટશે અને લખશે. તો 10મા પ્રશ્નમાં શું આપેલું છે? પછી પહેલો છે ગ, બીજો મ, ત્રીજો ન, ચોથો જ, પાંચમો પ, છઠ્ઠો ગા, સાતમો મા, આઠમો ના અને નવમો જા. તો આ શબ્દ આપેલા છે મૂળાક્ષરો, એ તમારે ટપકા જોડવાના છે અને સાથે લખતા જવાના છે. હવે બાળકો પાછળ પેજ ફેરવશે. હવે છે પ્રશ્ન 11મો. તો કે ખૂટતા અક્ષરો લખો. તો જો બાળકો એમાં ચિત્રો આપેલા છે, એમાં આપણે ખૂટતો અક્ષર લખવાનો છે. તો જો જે બાળકો પેલું ચિત્ર શેનું છે? સરસ, તો કે નળનું. તો એમાં અળ આપેલો છે, તો આપણે આગળનો અક્ષર કયો મૂકીશું? ન. તો દરેક બાળક નગારાનો ન લખશે. ટપકા ટપકા આપેલા છે, ત્યાં તમારે ન લખવાનો છે. પછી નળનું બાજુનું ચિત્ર છે એ શેનું છે? તો કે પેનનું. તો એમાં પે આપેલો છે, પછી ત્યાં શું લખવાનું? ત્યાં પણ ન જ લખવાનું છે. તો દરેક બાળકે નગારાનો ન લખવાનો છે. જો બાળકો એમાં ટપકા આપેલા છે, ત્યાં જ તમારે જવાબ લખવાનો છે. પછી આપેલો છે ભમરડાનું ચિત્ર. તો ખાલી જગ્યા ર ને ડો. તો ત્યાં શું આવશે? ભમરડો. તો ત્યાં આપણે મરચાંનો મ લખીશું. તો દરેક બાળકોએ ત્યાં મરચાંનો મ લખવાનો છે. પછી છે શેનું ચિત્ર છે બાળકો? સરસ, પતંગનું. તો કે પતંગ ખાલી જગ્યા. તો ત્યાં શું આવે? ગ. તો દરેક બાળકોએ ગણપતિનો ગ લખવાનો છે. પતંગ. પછી આપેલું છે શેનું ચિત્ર છે? તો કે ગાજરનું. તો જો એમાં ખાલી જગ્યા જર લખેલું. તો આપણે પહેલો શબ્દ શું લખશું? ગા. ગણપતિનો ગ કરીને બાજુમાં લીટો કરવાનો છે, એટલે શું કહેવાય? ગનેકાનો ગા. ત્યાં દરેક બાળકે ગા લખવાનો છે. પછી છે જામફળનું ચિત્ર. તો એમાં ખાલી જગ્યા મ ફળ. તો ત્યાં આગળનો શબ્દ શું આવશે? જા. જનેકાનો જા. જામફળ લખ્યું દરેક બાળકોએ? સરસ. ચાલો હવે આપણે બાજુના પેજમાં જઈશું. હવે છે જો બાજુના 12મો પ્રશ્ન છે જોડકા જોડો. એમાં જો દાંત આપેલા છે, નાક, નખ અને હાથ. તો સામેના ચિત્રમાં શું આપેલું છે? રૂમાલ, બ્રશ, સાબુ અને નેલ કટર. આટલા જવાબ આપેલા છે. તો આપણે દાંત છે, આપણે દાંતનું શું કામ કરીએ? તો કે આપણે દાંત સાફ કરવા માટે બ્રશનો ઉપયોગ કરીએ. તો જો એમાં બ્રશ સાથે જોડેલું જ છે. પછી આપેલું છે નાક. તો આપણે નાકને શેની સાથે જોડશું? રૂમાલ સાથે, સાબુ સાથે કે નેલ કટર સાથે? સરસ, રૂમાલ સાથે. આપણને શરદી થઈ હોય તો આપણે નાક લૂછવા માટે રૂમાલનો ઉપયોગ કરીએ. તો દરેક બાળકને નાકની સાથે રૂમાલ સાથે જોડીશું. હવે આપેલું છે નખ. તો નખ છે એને આપણે શેની સાથે જોડીશું? સાબુ સાથે કે નેલ કટર સાથે? સરસ, નેલ કટર સાથે. તો આપણે નખ કાપવા માટે શેનો ઉપયોગ કરીએ? તો કે નેલ કટરનો. તો દરેક બાળક નખને નેલ કટર સાથે જોડીશે. પછી છે હાથ આપેલા છે. તો હાથ ધોવા માટે આપણે શેનો ઉપયોગ કરીએ? સાબુનો. તો દરેક બાળક સાબુ સાથે જોડીશે. જોડ્યું બાળકો? સરસ. હવે છે પ્રશ્ન જવાબ આપો એમ લખેલું છે. તો પહેલો પ્રશ્ન છે તમે દાંત કેવી રીતે સાફ કરો છો? તો તમે દાંત સાફ કરવા માટે શેનો ઉપયોગ કરો છો? તો કે બ્રશ વડે.
તો ત્યાં લખવાનું છે તમે દાંત કેવી રીતે સાફ કરો છો, તો બાજુમાં જગ્યા છે ત્યાં તમારે જવાબ લખવાનો છે. તો ત્યાં લખવાનું છે બ્રશ વડે. લખ્યું. પછી છે બીજો પ્રશ્ન, આપણે નખ કેમ કાપવા જોઈએ? આપણે નખ કેમ કાપવા જોઈએ? તો જો આપણા નખ વધેલા હોય એમાં મેલ ભરાઈ જાય ને એ મેલ આપણે જમીએ એટલે આપણે મેલ છે એ આપણા પેટમાં જાય. તો આપણે નખ શું કામ કાપવા જોઈએ? તો કે નિરોગી રહેવા માટે. જો નખનો મેલ જાય તો આપણે બીમાર પડીએ. પછી છે ત્રીજો પ્રશ્ન, આપણે ક્યારે ક્યારે હાથ ધોવા જોઈએ? તો આપણે ક્યારે ક્યારે હાથ ધોઈશું? તો કે જમવા બેસતા પહેલાં, જમ્યા પછી, બહારથી આવ્યા પછી આપણે તરત જ હાથ ધોશું. તો જ્યારે આપણે બાળકો જમવા બેસીએ ત્યારે પણ હાથ ધોઈને બેસવું જોઈએ અને જમ્યા પછી પણ આપણે હાથ ધોવા જોઈએ. પછી છે ચોથો પ્રશ્ન, છીંક ખાતી વખતે મોં આડે રૂમાલ કેમ રાખવો જોઈએ? છીંક આપણને આવે તો આપણે મોં આડે રૂમાલ શું કામ રાખીએ? તો કે ચેપ ન લાગે માટે. તો આપણે આપણો ચેપ છે એ બીજાને ચેપ ન લાગે માટે. પછી છે પાંચમો પ્રશ્ન, ધોયેલા કપડાં પહેરવાથી શો ફાયદો થાય? આપણે ધોયેલા કપડાં શા માટે પહેરીએ? આપણે કેમ મેલા કપડાં પહેરી નથી રાખતા? તો કે ધોયેલા કપડાં પહેરવાથી શો ફાયદો થાય? તો કે આપણે નિરોગી રહીએ, આપણે બીમાર ન પડીએ એટલા માટે આપણે ધોયેલા કપડાં પહેરવા જોઈએ. પછી છે છઠ્ઠો પ્રશ્ન, શરીર ગંદુ કેવી રીતે થાય? શરીર કેવી રીતે આપણું ગંદુ થાય? તો કે આપણે ન નાહીએ એટલે. ન નાહવાથી શરીર ગંદુ થાય. આપણે ગમે ત્યાં ગયા હોય અને પછી આપણે ઘરે જઈને ન નાહીએ તો આપણું શરીર ગંદુ રહે ને. આપણે બહાર શેરીમાં રમતા હોય અથવા તો બહાર ક્યાંય ગયા હોય તો આપણે રોજે આપણે નાહવું જોઈએ. એટલે ત્યાં જવાબમાં લખવાનું છે ન નાહવાથી. પછી છે સાતમો પ્રશ્ન, ઘરનો કચરો ક્યાં નાખવો જોઈએ? તો આપણે ઘરનો કચરો શેમાં નાખીએ છીએ બાળકો? કચરા પેટીમાં. સરસ. તો આપણે બધા બાળકોએ આપણો ઘરનો કચરો છે એ કેમાં નાખવો જોઈએ? કચરા પેટીમાં. તો ત્યાં જવાબમાં લખવાનું છે કચરા પેટીમાં. હું અહીંયાથી બોલું છું તે દરેક બાળકો લખે છે ને? લખતો જાશો તો તમને વધારે સરસ યાદ રહેશે. તો ચાલો બાળકો, હવે આઠમો પ્રશ્ન, આપણું ઘર કોણ સ્વચ્છ રાખે છે? આપણા ઘરમાં કોણ કામ કરે? તો કે મમ્મી. આપણું ઘર સ્વચ્છ કોણ રાખે છે? તો કે મમ્મી. તો ત્યાં જવાબમાં આપણે શું લખવાનું છે? મમ્મી. લખ્યું. પછી છે નવમો પ્રશ્ન, ઘર અને ગામને ચોખ્ખું રાખવા શું કરવું જોઈએ? તો આપણે ઘર અને ગામ આપણે ચોખ્ખું રાખવું હોય તો આપણે શું શું કરવું જોઈએ? તો કે કચરો કચરા પેટીમાં નાખવો જોઈએ. આપણે કચરો છે એ શેમાં નાખવો જોઈએ? તો કે કચરા પેટીમાં કચરો નાખવો જોઈએ. તો આપણું ઘર અને ગામ સ્વચ્છ રહે એટલા માટે. પછી છે 10મો પ્રશ્ન, તમે કચરાપેટી ક્યાં ક્યાં જોઈ છે? તો તમે કચરાપેટી ક્યાં ક્યાં જોઈ? તો કે ઘર, શેરી, બજાર, ગામ વગેરે જગ્યાએ. આપણે ગામમાં જઈએ તો પણ કચરાપેટી હોય, મંદિરે જઈએ ત્યાં પણ કચરાપેટી હોય, ઘરમાં પણ મમ્મીએ કચરાપેટી રાખી હોય, શેરીમાં પણ કચરાપેટી હોય. તો આપણે કેટલી કેટલી જગ્યાએ જોઈ? તો કે શેરી, બજાર, ગામ, મંદિર વગેરે વગેરે જગ્યાએ. બરાબર. તો ચાલો બાળકો, આ આપણો કલરવનો ત્રીજો પાઠ હતો. દરેક બાળકોએ સાથે સાથે લખવાનું છે અને બોલવાનું છે તો તમને વધારે સરસ યાદ રહેશે. તો ચાલો આવજો બાળકો.